वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीमद् भगवद गीता सांख्य योग बीजो अध्याय 19मो श्लोक। य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते। શ્રીમદ ભગવદ્ ગીતામાં શોક સંવિગ્ન અર્જુનને ભગવાન એવું કહેવા માંગે છે કે બે લોકો આત્માને જાણતા નથી. ય એનમ વેત્તિ હંતારમ, જે આત્માને હણવાવાળો સમજે છે. યશ્ચૈનમ મન્યતે હતમ, અને જે આત્માને હણાયેલો માને છે. આ બે જણ આત્માને જાણતા નથી. આત્મા એનો મતલબ ભગવાનનો કહેવાનો એવો છે કે આત્મા ક્યારેય હણવાવાળો નથી અને આત્મા ક્યારેય હણાયેલો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધમાં ભગવાન કહે છે, માતે હંતા અને હંતારો શબ્દ વાપરેલો છે. બાકી તો દ્રષ્ટા પણ વાપરી શકાય, શ્રોતા પણ વાપરી શકાય, વક્તા પણ વાપરી શકાય, કોઈ પણ કર્તા વાપરી શકાય અને ભોગતા વાપરી શકાય. મતલબ કે ભગવાનનો 19મા શ્લોક દ્વારા અર્જુનને કહેવાનો એવો મતલબ છે કે આત્મા ક્યારેય કરતા નથી અને આત્મા ક્યારેય ભોગતા નથી. પરંતુ આ શ્લોકની પહેલી લીટીમાં ભગવાને વેત્તિ અને મન્યતે બે શબ્દ વાપરેલા છે. વેત્તિ એટલે સમજતા નથી અને મન્યતે એટલે માનતા નથી. સમજવું અને માનવું, ભગવાન અહીંયા બે વાતોને અલગ કહેવા માંગે છે, વેત્તિ અને મન્યતે, અને બંનેના અર્થ પણ અલગ છે. આ જગતમાં ઘણા લોકો એવા છે, ભગવાન એવું કહે છે, આ જગતમાં ઘણા લોકો એવા છે કે જે જાણે છે પણ માનતા નથી. બધા બહુ લોકો એવા છે. શ્રીમદ ભગવદ્ ગીતાને સંપૂર્ણ જાણનાર લોકો છે પણ માને છે ક્યાં? અને માનતા હોય તો ગીતાના સિદ્ધાંતો તેના જીવનમાં દેખાવા જોઈએ. જાણે છે પણ માનતા નથી. અને આ જે લોકો છે કે સંપૂર્ણ જાણે છે પણ એના વિશે માનતા નથી, આ બધા જ અંધશ્રદ્ધાળુ છે. અને ઘણા લોકો જગતમાં એવા છે, જાણે છે પણ માનતા નથી. આ બધા જ લોકો કુતર્કી છે, તર્ક ચલાવવા વાળા છે. પણ ઘણા એવા છે કે માને છે પણ જાણતા નથી. મારો ભગવાન રામ છે પણ રામને જાણીએ કેટલા? તો કે તે ખબર નથી. મારો ભગવાન કૃષ્ણ છે પણ કૃષ્ણને જાણીએ કેટલા? ખબર નથી. હું જેને જેને પણ માનું છું એને જાણું છું ખરો? જો જાણતો ના હોય તો તેને અંધશ્રદ્ધા કહેવી જોઈએ. સમજણપૂર્વક માણવાની માણસની તૈયારી હોવી જોઈએ. અને શ્રીમદ ભગવદ્ ગીતા આવનાર હજારો વર્ષના અર્જુનને સમજણપૂર્વકની માન્યતા આપવાનો પ્રયત્ન કરે છે. માટે જ તો અદ્વિતીય છે, માટે જ તો શાસ્ત્રમય છે, માટે જ તો યોગમય છે, માટે જ તો ઉપનિષદોનો સાર છે શ્રીમદ ભગવદ્ ગીતા. જાણે છે પણ માનતા નથી ને માને છે પણ જાણતા નથી. ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ. આ બંને લોકો ભગવાન એવું કહે છે કે અજ્ઞાની છીએ. આ બંનેમાં જ્ઞાનનો દોષ છે અને દોષ સહિતનું જ્ઞાન ક્યારેય સંપૂર્ણ જ્ઞાન ન બની શકે. એ અજ્ઞાન જ હોય, એ નિરર્થક જ હોય, અર્થક ન બની શકે. એ સમયને પસાર કરવા વાળું હોય, એ અવિવેકી હોય, જેમાં વિવેકની ગેરહાજરી છે. એને જ ભ્રાંતિ કહે છે શ્રીમદ ભગવદ્ ગીતા. આપણે સમજીએ છીએ કે અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ. ના, એવું નથી. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નથી. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતાની ભાષામાં અજ્ઞાનને કહેવું હોય તો ઉલટું જ્ઞાન, ઊંધું જ્ઞાન, મિથ્યા જ્ઞાન, ભ્રાંતિ. તને જ્ઞાન છે પણ રિયલ જ્ઞાન નથી, કંઈક જુદું જ્ઞાન છે. જે વસ્તુ છે, અહીંયા સર્પ જ છે
પણ તેને તું રજ્જુ સમજે છે, અને રજ્જુ જ છે એને તું સર્પ સમજે છે. મિથ્યા જ્ઞાન છે, આને જ અજ્ઞાન કહે છે. અને ભગવાન એક વાતની ચેલેન્જ આપીને કહે છે કે આ વસ્તુનું દુનિયાના પ્રત્યેક માણસને શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયન વગર અજ્ઞાન છે. કયું? ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌતૌ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. સંપૂર્ણ જગતના લોકો એવું સમજે છે કે આત્મા કર્તા છે અને આત્મા ભોગતા છે. ભગવાન અર્જુનને એવું કહેવા માંગે છે કે આત્મા હણનારો પણ નથી અને આત્મા ક્યારેય હણાતો પણ નથી. ભગવાનની બહુ સ્પષ્ટ વાત છે કે આત્મા કર્તા અને ભોગતા નથી. છતાં પણ આપણે બધા જ લોકો એવું માનીએ છીએ કે આત્મા કર્તા અને ભોગતા છે. શા માટે? જો આત્મા કરતા અને ભોગતા ના હોય તો કોણ કરતા અને ભોગતા છે? આપણે જોયું હતું કે અંતઃકરણ આપણા શરીરમાં કરતા અને ભોગતા છે. શા માટે અંતઃકરણ? કારણ કે માનવ જીવનની કોઈ પણ કૃતિની શરૂઆત, કોઈ પણ કૃતિનો જન્મ અંતઃકરણમાં સૌ પ્રથમ થાય છે. માટે બધાનો સહકાર લઈને કૃતિ થતી હોવા છતાં અંતઃકરણ જ માણસના કર્મનો કરતા અને ભોગતા છે એવું ઇન્ડિયન ફિલોસોફી કહે છે. આપણે સમજીએ છીએ કે અંતઃકરણ જ કરતા અને ભોગતા છે એવું ભગવાન કહેવા માંગે છે કે આત્મા તો કરતા અને ભોગતા નથી જ. છતાં આપણી સમજણ એ બાબતે દ્રઢ થઈ ગઈ છે. શા માટે? કારણ કે ભગવાનનું કહેવું જુદું છે અને આપણું માનવું જુદું છે. ભગવાન જે કહે છે તે આપણા મતે માનવું મુશ્કેલ છે. કારણ કે આપણી જન્મારાઓની એક દ્રઢ માન્યતા છે, જન્મારાઓની. અને આ માન્યતા તોડવા માટે ખૂબ જ મહેનત કરવી પડે. આપણી એક દ્રઢ માન્યતા છે કે હું જ કરતા છું અને હું જ ભોગતા છું. મતલબ કે હું એટલે આત્મા એવું આપણે સમજીએ છીએ. આત્મા જ કરતા છે. હું એટલે શરીર આપણે સમજીએ, હું એટલે ઇન્દ્રિય આપણે સમજીએ છીએ. અને આપણી દ્રઢ માન્યતા છે કે હું કરતા અને ભોગતા છું, જન્મારાઓની. પરંતુ હું એટલે આત્મા, એ માન્યતા આપણી નથી. આપણે કહીએ છીએ કે ભલે ભગવાન કહેતા, અમને તો નથી લાગતું, પરંતુ આપણને જે લાગે તે જ સાચું આ સિદ્ધાંત બની શકતો નથી. આપણને જે ભાસે, આપણને જે દેખાય, આપણને જે પ્રકાશે, આપણને જે લાગે એ જ સાચું એવું ક્યાં હોય છે? અને આપણને જે લાગે તે જ સાચું એ આપણો ભ્રમ છે, એ આપણી ભ્રાંતિ છે, એ આપણું મિથ્યા જ્ઞાન છે. દુનિયામાં ઘણી બધી એવી વસ્તુ છે આપણને લાગે છે કંઈક જુદું અને એમાં સત્ય કંઈક જુદું છે. એક્ઝામ્પલ તરીકે જો જોઈએ તો આપણને તો રોજ એવું લાગે છે કે આ પૃથ્વી સ્થિર છે અને સૂર્ય પૃથ્વીની આજુબાજુ ફરે છે. લાગે છે કે નહીં? કોઈ દિવસ પૃથ્વી ઉગી છે, સૂર્ય ઉગે છે અને સૂર્ય આથમે છે. માટે મારી બધી જ ઇન્દ્રિયો એવું માને છે કે સૂર્ય પૃથ્વીની આજુબાજુ ફરે છે. આ પૂર્વ દિશામાંથી નીકળે છે, ઉપર જઈને પશ્ચિમ દિશામાં આથમે છે, વળી પાછો પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં. અરે મને તો એવું લાગે છે કે આ દુનિયામાં પૃથ્વીની આજુબાજુ સૂર્ય ફરે છે. પરંતુ સત્ય શું છે? સત્ય કઈ જુદું છે. સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે, આ સત્ય છે. મને લાગે છે કે પૃથ્વીની આજુબાજુ સૂર્ય ફરે છે. આવું છે જગતમાં. મને જેટલું લાગે છે, મને જેટલું ભાસે છે, મને જેટલું પ્રકાશે છે, આ બધું જ સત્ય છે. એ વાત સાચી નથી. મને એવું લાગતું હોય કે આત્મા જ અને કરતા ભોગતા છે, તો તે વાત સાચી નથી. મને તો લાગે છે ચંદ્ર 15 દિવસ વધે છે અને 15 દિવસ ઘટે છે. શું આ વાત સાચી છે? મને જન્મારાઓથી લાગે છે કે ચંદ્ર 15 દિવસ વધે છે અને 15 દિવસ ઘટે છે. વાસ્તવમાં એવું નથી.
ચંદ્ર તો તેનો તેજ છે, એના ઉપર સૂર્યનો પ્રકાશ વધ અને ઘટ થાય છે. સાચું શું છે? સાચું તો ચંદ્ર ક્યારેય ઘટતો નથી અને ક્યારેય વધતો નથી. મને લાગે છે કે આત્મા હણાય છે. અર્જુનને લાગ્યું હતું 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં કે આત્મા હણાય છે. વાસ્તવમાં તે સાચું નથી. આત્મા ઘટતો પણ નથી, આત્મા વધતો પણ નથી. આત્મા સંપૂર્ણ છે, સંપૂર્ણ છે. મને તો લાગે છે મે મહિનાની ગરમીમાં રોડ ઉપર હું ચાલતો જતો હોય તો મારાથી અડધો કિલોમીટર દૂર ઝંઝવાના ઝર એક વહેતી નદી છે પાણીની. શું સાચું છે? મને લાગે છે તે બધું સાચું નથી. મને લાગે છે, સમજો કે રેલવેના 2 પાતા જતા હોય મુંબઈ સુધી અને ભરૂચથી કે વડોદરાથી આપણે 2 પાતાની વચ્ચે ઉભેલા છે. આપણી આંખો એવું બતાવે છે કે બંને પાતા સમાંતર નથી, આગળ જતા બંને પાતા ભેગા થઈ જાય છે. શું આ સાચું છે? અરે વડોદરાથી મુંબઈ જતા સુધી આ પાતા ભેગા થતા નથી અને માટે તેના ઉપર ટ્રેન દોડી શકે છે. આ સત્ય વાત છે. છતાં મને એવું લાગે છે કે બંને પાટા આગળ જતા ભેગા થઈ જાય છે. મને જગતમાં જે ભાસે છે તે સત્ય નથી. મને જગતમાં ભાસે છે કે આત્મા જ કરતા અને ભોગતા છે. જ્યારે ભગવાન એવું કહે છે ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌતૌ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. માન્યતા ખોટી છે તો શું આપણને લાગે તે ખોટું? હા, ખોટું. આટલા જન્મારાઓથી લાગે તે પણ ખોટું. ખોટું હોઈ શકે છે? કેવી રીતે ખોટું હોઈ શકે છે? આત્મા ખરેખર કરતા અને ભોગતા નથી, પરંતુ આત્માને અંતઃકરણનું તાદાત્મ્ય છે. આત્માને મારી ઇન્દ્રિયોનું તાદાત્મ્ય છે અને તાદાત્મ્યના લીધે મને એવું લાગે છે કે આત્મા જ કરતા અને ભોગતા છે. એક એક્ઝામ્પલ જો લઈએ તો આ મારો હાથ છે. હાથથી આપણે કંઈ પકડીએ છીએ કે મેં દસ્તર પકડ્યું છે હાથથી. જ્યારે હાથ પકડવાની ક્રિયા કરે છે ત્યારે હાથને આત્મા સાથે એકદમ તાદાત્મ્ય છે અને તાદાત્મ્ય હોવાના લીધે મને એવું લાગે છે કે આત્મા દસ્તરને પકડનાર છે. મારો હાથ સમજો કે ચોક પકડે છે અને ચોક પકડીને સમજો કે કંઈક લખે છે, ત્યારે મને એવું લાગે છે કે હું લખનાર છું, હું પકડનાર છું, કારણ કે હાથને અને આત્માને તાદાત્મ્ય છે. જ્યારે મારો હાથ કંઈ ભૂસે છે ત્યારે મને લાગે છે કે હાથ ભૂસનાર છે અને આ જ દ્રષ્ટિથી તાદાત્મ્યના લીધે આપણને એવું લાગે છે. મારી આંખ જુએ છે ત્યારે મને એવું લાગે છે કે હું જોનાર છું. મારો કાન સાંભળે છે ત્યારે મને એવું લાગે છે કે હું સાંભળનાર છું. મારું મુખ બોલે છે ત્યારે મને એવું લાગે છે કે હું બોલનાર છું. આ બધા તાદાત્મ્યોના લીધે મારું મન વિચારે છે ત્યારે મને એવું લાગે છે કે હું વિચારનાર છું. મારી બુદ્ધિ કોઈ નિર્ણય લે છે ત્યારે મને એવું લાગે છે કે હું નિર્ણય કરતા છું. મારું ચિત્ત કોઈ ચિંતન કરે ત્યારે મને એવું લાગે છે કે હું ચિંતન કરનાર છું. આ હું ને આ આત્માને, આ શરીરની બધી જ વસ્તુઓ, અંગો, ઇન્દ્રિયો અને અંતઃકરણ સાથે તાદાત્મ્ય હોવાથી આપણે અધ્યારોપ કરી દઈએ છીએ કે હું આ બધું કરનાર છું. વાસ્તવમાં એવું નથી. સમજો કે આપણો હાથ કાપી નાખવામાં આવે, બંને હાથ કાપી નાખ્યા, ચાલો, અને આપણે કોઈ વસ્તુ પકડતા નથી, તો કોઈ દિવસ આપણને એવું લાગશે કે હું પકડનાર છું? નથી લાગતું. કારણ કે ક્યારેય આપણે કશું પકડતા નથી અને ક્યારેય પકડતા નથી. હાથ જ્યારે ખલાસ થઈ જાય છે ત્યારે આત્માને ક્યારેય લાગતું નથી કે હું જો આત્મા જ પકડનાર ના હોય તો હાથ ના હોય ત્યારે પણ તેને લાગવું જોઈએ કે હું પકડનાર છું. એનો મતલબ હાથ પકડનાર છે, આત્મા નહીં. બસ સ્પષ્ટ સમજવું જોઈએ, સ્પષ્ટ સમજવું. સમજો કે એક કાચ છે, આ કાચ છે અને કાચની સામે આપણે કંઈક વસ્તુ ધરી, કે સમજો કે આ લાલ બુક ધરી. કાચમાં આપણને લાલ કલર દેખાય છે, તમને પણ દેખાતો હશે. હવે સમજો કે મારે કાચ ઉપરથી લાલ કલર હટાવી દેવો છે, તો આ લાલને રાખીને કાચ ઉપર હું કપડું ફેરવું જેનાથી લાલ કલર જતો રહેશે.
અરે આ વસ્તુને અને કાચને તાદાત્મ્ય છે, માટે કાચમાં મને આ વસ્તુ દેખાય છે. આ કાચને મારે સાફ કરવો હોય તો શું કરવું પડે? બધા લોકોની સલાહ છે આ બુકને હટાવી દેવી જોઈએ, કાચ સાફ થઈ જાય. પણ એવું રિયલ લાઈફમાં આપણે કરી શકતા નથી. સમજો કે આત્મા મારો કાચ છે, હાથ એક વસ્તુ છે. આ હાથને આત્મા સાથે તાદાત્મ્ય થઈ ગયું છે, અને એ તાદાત્મ્ય જો મારે તોડવાનું હોય તો એવું થોડું હોઈ શકે કે હાથને કાપી નાખવાનું, બુકને હટાવી દેવાની. અરે હાથ કપાય પણ ના, અને આત્મામાંથી તાદાત્મ્ય ખલાસ થવું જોઈએ. તો આત્મા કરતા અને ભોગતા લાગતો નથી. અરીસો આપણને લાલ લાગતો નથી બુક હટાવ્યા વગર પણ. એવું ક્યારે શક્ય છે? કાચને સાફ કર્યા વગર અને કાચની સામેથી બુક હટાવ્યા વગર કાચને સ્વચ્છ કરી શકાય છે, એવી એક શ્રીમદ ભગવદ્ ગીતા પાસે ટેકનિક છે. જોશું આપણે આગળ કેવી રીતે કરી છે. ગીતા એવું કહે છે કે કાચ છે અને સામે વસ્તુ છે, તો માણસના મનમાં એક વાત બહુ મજબૂતપણે સ્થિર થવી જોઈએ કે આ બુકનું કાચને તાદાત્મ્ય થયેલું છે. આ દ્રઢ સમજણ પાક્કી થવી જોઈએ માણસ. કાચ એટલે બુક નથી, અને જે બુક કરે છે તે બધું કાચમાં થતું હોવા છતાં પણ કાચને કોઈ અસર થતી નથી. એક અરીસાની સામે કેસરી સારી 500 વર્ષ સુધી લટકાવી રાખો અને 500 વર્ષ પછી તે હારીને હટાવી લો, તો અરીસા ઉપર કેસરી કલર રહી જશે એવું લાગે છે તમને? એ કેસરી કલરને 500 વર્ષ રાખ્યા પછી પણ એ કલરમાં તાકાત નથી કે અરીસાને કેસરી કરી શકે છે. આત્મા કરતા નથી, આત્મા ભોગતા નથી. મતલબ એનું કોઈ પણ વસ્તુ સાથે તાદાત્મ્ય છે. આ તાદાત્મ્યની પાક્કી સમજણ મને હોવી જોઈએ. એ આત્મા તાદાત્મ્ય છે, તાદાત્મ્ય થયેલો છે, પરંતુ એ આત્મા એ કલરનો નથી. આત્મા કરતા નથી, આત્મા ભોગતા નથી. આ તાદાત્મ્યની સંપૂર્ણ ખાતરી મને થવી જોઈએ. ભગવાનનો આ ઉપદેશ ખૂબ જ સરળ છે. ભગવાનનો આ ઉપદેશ ખૂબ જ શ્રેષ્ઠ છે. ભગવાનનો આ ઉપદેશ બધા જ માટે શુભોગ્ય છે. ભગવાનનો આ ઉપદેશ ખૂબ જ સ્પષ્ટ છે, અને છતાંય આ દુનિયાના બધા માણસોને તે કઠિન લાગે છે. આપણને નહીં, અર્જુનને પણ કઠિન લાગે છે. મહાભારતમાં એક કથા છે કે કૃષ્ણ ભગવાન અને અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરતા હતા, અને યુદ્ધના સમયે ભગવાન અર્જુનના સારથી હતા. શું સૌભાગ્ય હશે અર્જુનનું, કલ્પના તો કરો. અને તે સમયે પાંડવોને હરાવવા માટે, અમને કૌરવોની જીત માટે દ્રોણાચાર્યએ એક વ્યૂહરચના કરી યુદ્ધમાં 7 કોઠાની. અર્જુનને જયદ્રથ લડતો લડતો દૂર લઈ જાય છે, અને પાંડવ પક્ષમાં અર્જુન સિવાય બીજો કોઈ યોદ્ધો નતો જે 7 કોઠાના યુદ્ધને ભેદી શકે. અને તારે લવર મૂછ્યો અભિમન્યુ તૈયાર થાય છે, હું ભેદીશ, મને બહાર નીકળવાનું જ્ઞાન નથી. માના ગર્ભમાં લીધેલું જ્ઞાન હતું, બહાર નીકળવાનું જ્ઞાન નથી, પણ મારા પિતાજી ના આવે ત્યાં સુધી તેને અટકાવી શકવાનું મને તાકાત છે. અને અભિમન્યુ બધાની રજા લઈને યુદ્ધમાં પ્રવેશ કરે છે. મહારથીનું તીર ત્વરાથી સનનન કરતું છું તે, અભિમન્યુનું તીર ત્વરાથી સનનન કરતું છું તે, મહારથીઓ પણ મોજાણા શરમથી મસ્તક ઝૂકે, પસંદ કર્યું એ પરાક્રમી એ મરીને જીવવાનું. વીર યોદ્ધો કુરુક્ષેત્રના મેદાનમાં કેટલાય યોદ્ધાઓની સાથે એકલાએ યુદ્ધ કર્યું, 7 કોઠાને ભેદી શકનાર યોદ્ધો, અને કેટલાય યોદ્ધાઓએ ભેગા થઈને અભિમન્યુને મૃત્યુને શરણ પહોંચાડ્યું. આ વાત જાણી અર્જુન ખૂબ જ દુઃખી થયો, ખૂબ જ નિરાશ થયો. યુદ્ધ પૂર્ણ થયું છતાં પણ અર્જુન નિરાશ હતો. પોતાનો આવો દીકરો ગુમાવ્યો હતો, ધર્મના માટે બલિદાન આપવા વાળો દીકરો ગુમાવ્યો હતો, સાંસ્કૃતિક રથના માટે બલિદાન આપવા વાળો એક દીકરો ગુમાવ્યો હતો. એનું નૈરાશ્ય, એની મનોવ્યથા, એનો દુઃખ, એનો સંતાપ, એનો શોક
ગીતા સાંભળ્યા પછી પણ અર્જુનના મનમાં હતો શોક સંવિઘ્ન અર્જુનને વિષાદ દૂર કરવા માટે ભગવાને સાંખ્ય કીધું, પછી પણ અર્જુન શોકિત હતો. અભિમન્યુનું મૃત્યુ કુરુક્ષેત્રના મેદાનમાં અનેક યોદ્ધાઓની સાથે નિયમો વિરુદ્ધ મૃત્યુ. નિયમસર લડનાર યોદ્ધાનો યુદ્ધના નિયમોની વિરુદ્ધ મૃત્યુ થયું ત્યારે અર્જુનને તેનું દુઃખ થયું. યુદ્ધ પછી ભગવાનને એવું લાગ્યું કે અર્જુન તું દુઃખી રહે છે, શું કારણ છે? અર્જુને કીધું કે ભગવાન મારો એક દીકરો ભગવાનના ત્યાં ગયો છે, તો કે બધી ચિંતા છોડ, ચાલ આપણે તીર્થ યાત્રા ગઈએ. અને ભગવાન અને અર્જુન તીર્થયાત્રા જાય છે શોક નિવારણ માટે, પવિત્ર વિચારો લેવા માટે. તીર્થયાત્રા એટલે જે ઘસાઈને પવિત્ર થયા છે તેના માટે. બહુ સુંદર એક વાક્ય અમને વોટ્સઅપ ઉપર મેં વાંચ્યું હતું. આ દુનિયામાં ભગવાને પ્રત્યેકને હીરા તરીકે જન્મ આપેલો. ફરક એટલો છે કે જે જેટલો ઘસાય તે તેટલો ચમકે. અને તીર્થયાત્રામાં ઘસાયેલા લોકોના દર્શન કરવાના હોય, અને એવા પવિત્ર દર્શન કરવા માટે ભગવાન અર્જુનને લઈને તીર્થયાત્રા જાય છે. તીર્થયાત્રા જતા જતા વચ્ચે એક નદી આવે છે. નદી કિનારે બંને જણ સ્નાન કરવા જાય છે. સ્નાન કરતા કરતા નદી કિનારે ઘણા બધા પુષ્પોનો એક બગીચો પણ હતો. એ બગીચામાં એક તપસ્વીનો પુત્ર પુષ્પ તોડવા માટે આવેલો હતો. પણ ત્યાં બન્યું એવું કે પુષ્પ તોડતા તોડતા તેને સર્પદંશ થાય છે, અને સર્પદંશ વખતે તેની અંતિમ ક્ષણો હોય છે. અને આ સમય ભગવાન અને અર્જુન જોઈ જાય છે, તેની પાસે જાય છે. તો મરતા મરતા પુષ્પની ટોકરીમાં એને કેટલાક પુષ્પ ભેગા કરેલા હતા, અને એ તપસ્વીનો પુત્ર અર્જુનને એવું કહે છે કે પ્રભુ હું હવે યમ સદન જઈશ, પરંતુ મારા પિતાજી ત્યાં પૂજા કરે છે ભગવાનની, અને પૂજા માટે મને પુષ્પ લેવા માટે મોકલ્યો, તો આપ તેની સુધી પુષ્પ પહોંચાડી દેજો. તો કે પણ હું ઓળખીશ કેવી રીતે તારા પિતાજીને? તો પેલા પુત્રએ કીધું કે અહીંથી 10 કિલોમીટર દૂર એક ગામ આવશે, અને એ ગામમાં જઈને તમે એવું કહેજો કે બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણનું ઘર ક્યાં છે, શાલીન કુટુંબનું ઘર ક્યાં છે. અને અર્જુન ત્યાંથી પસાર થાય છે, તે ગામમાં ભાઈ જાય છે, પાદર જઈને પૂછે છે, એનું ઘર બતાવવામાં આવે છે. એના ઘરે જાય છે ભગવાન અને અર્જુન બંને, અને ઘરે જઈને વાત કરે છે કે અમે તીર્થયાત્રામાં નીકળેલા હતા. વેશ પલતો છે, એમને ખબર નથી કે આજ ભગવાન છે ને આજ અર્જુન છે, કારણ કે રિયલ ફોર્મમાં તો નીકળાય નહીં ને, તો પબ્લિક ભેગી થઈ જાય, સેલિબ્રિટી પણ એવું કરે. તો ભગવાન અને અર્જુન પણ વેશ પલતો કરીને એ ગામમાં ગયા, અને ગામમાં જઈને જોયું તો ખરેખર એ કુટુંબના ઘરે પૂજા ચાલતી હતી. કોઈને પૂછ્યું કે બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણનું ઘર કયું, શાલીન કુટુંબ તમારા ગામમાં કયું છે, અને ત્યાં પહોંચે છે. તો બ્રાહ્મણ પૂજા કરે છે, અને પૂજામાં પુષ્પ જોઈએ છે, અને પુષ્પની ટોકરી લઈને અર્જુન આવે છે. અર્જુન આવે છે એટલે પેલો બ્રાહ્મણ કહે છે કે આપ પૂજા લઈ પુષ્પો લઈને આવ્યા છો? મેં મારા પુત્રને નદી કિનારે પુષ્પો લેવા માટે મોકલ્યો. ખૂબ જ મારા જીવનની અંદર સમ્યક તનોતી ઇતિ સંતાન છે. સવારમાં ઉઠું ત્યારે એને કામ ના સોંપું, પણ એને ખબર પડી જાય કે મારા પિતાને શું જોઈએ છે, માટે એ નદી કિનારે પુષ્પ લેવા ગયો. ખૂબ જ સદાચારી પુત્ર છે, ખૂબ જ સદગુણી પુત્ર છે. પેલો બ્રાહ્મણ પોતાના દીકરાના વર્ણન કરે છે. અર્જુન અને ભગવાન સાંભળે છે, અને સાંભળીને અર્જુન જ્યારે પોતાને બોલવાનો સમય મળે છે ત્યારે બ્રાહ્મણને કહે છે કે પ્રભુ અમે આપના દીકરાને મળીને આવ્યા, ખૂબ જ શાલીન છે, ખૂબ જ શ્રેષ્ઠ છે, ખૂબ જ સદાચારી છે, અમે મળીને આવ્યા, પરંતુ એક વાત કહેવાની છે જેના માટે અમારી જીભ ઉપરતી નથી. તો કે કોને શું વાત છે? તો કે તમારો પુત્ર પુષ્પ તોડી રહેલો હતો, અને જ્યારે પુષ્પ તોડીને અમને બોલાવ્યા ત્યારે અમે નજીક ગયા ત્યારે ખબર પડી કે એને સર્પદંશ થયેલો છે. એક સર્પે દંશ મારેલો છે, અને મૃત્યુને શરણ હતો. અમને પુષ્પ આપીને તમારા સુધી પહોંચાડવાનું કીધું, પરંતુ તમારો પુત્ર યમરાજાના ઘરે ગયો છે. શું કરે તે બ્રાહ્મણ? અરે બ્રાહ્મણ જવાબ આપે છે, બેસો પાણી પીવો, કઈ વાંધો નહીં. હમણાં જ કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું હતું ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતામ. કોણ કહે છે? પેલો શાલીન કુટુંબનો બ્રાહ્મણ કહે છે અર્જુનને કે હમણાં જ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને અર્જુનને કીધું હતું ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતામ ઉભવ તવ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. અરે ભગવાને અર્જુનને કીધેલું છે, મને ખબર પડી હમણાં જ કે આત્મા કોઈ દિવસ હણાતો નથી ને આત્મા કોઈને હણતો નથી.
અને આ જે જાણે છે તે અજ્ઞાની છે. હું અજ્ઞાની નથી, હું શાલીન છું, જ્ઞાની છું. મને ખબર છે કે આ એનું એક અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ તરફની તેની યાત્રા શરૂ થઈ ગઈ તો જઈ શકે છે. સાપે મારા પુત્રને માર્યો નથી કારણ કે આત્મા કોઈ દિવસ હણાતો નથી અને આત્મા કોઈને હણતો નથી. અર્જુન અવાક થઈ ગયો કે આ તો ભગવાને મને જ કીધું હતું, આ મને નથી સમજાયું. ને અહીંયાથી 25 કિલોમીટર દૂર, આજે હું 15 કિલોમીટર ચાલીને આવ્યો છું, 10 કિલોમીટર જવાનો છું, આટલા દૂર ગામડામાં આ બ્રાહ્મણને ક્યાંથી ખબર પડી? યૈનમ વેત્તિ હંતારમ યસ્યૈનમ મન્યતે હતમ ભવતૌ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. ભગવાનનું સરળ છે, આપણને સમજાવવું કઠણ છે. થોડી વાર બેઠા એટલે બ્રાહ્મણની પત્ની કરશમાં પાણી લઈને બંને જણને પાણી આપવા માટે આવી. અર્જુનને એમ લાગ્યું કે બ્રાહ્મણ તો વૈચારિક છે, બ્રાહ્મણ તો ગીતા ભણેલો છે, બ્રાહ્મણ તો મજબૂત છે, બ્રાહ્મણ તો બ્રહ્મનિષ્ઠ છે, બ્રાહ્મણ તો શાલીન છે. લાવ એની પત્નીને કહું. એટલે બ્રાહ્મણની પત્નીને અર્જુન કહે છે કે તમારો પુત્ર દેવલોક પામ્યો છે અને એના સમાચાર આપવા હું આવ્યો છું. બ્રાહ્મણની થોડીક વાર વિચાર કરે છે અને વિચાર કરીને કહે છે કે ભગવાને કીધું છે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મામૃતસ્ય છે. આ જગતમાં જે જન્મીને આવે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ નિશ્ચિત છે એનો બીજો જન્મ પણ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મામૃતસ્ય છે. તો પછી ચિંતા કરવાનું કઈ કારણ નથી. અર્જુન તો અવાક થઈ ગયો કે આ તો ભગવાને મને કીધું હતું અને આ તો બ્રાહ્મણની પત્ની બોલે છે. આ તો મને ભગવાને કીધું હતું અને અનુકરણ બ્રાહ્મણની પત્નીને બ્રાહ્મણને કરી દીધું છે. યૈનમ વેત્તિ હંતારમ યસ્યૈનમ મન્યતે હતમ. તે સમયે ઘરમાં કામ કરતી એમની એક નોકરાણી ઘરમાંથી બહાર આવે છે. બહાર આવે છે તો અર્જુન કે હવે બ્રાહ્મણની પત્ની તો વેદનિષ્ઠ હોઈ શકે, બ્રહ્મનિષ્ઠ હોઈ શકે, શાલીન હોઈ શકે, પણ એમની કામવાળીને શું લેવા દેવા છે? તો એનું જે ઘરકામ કરવાવાળી બહેન હતી એને જઈને અર્જુન કહે છે કે તમને ખબર છે તમે જેના ઘેર કામ કરો છો એ તમારા માલિકનો પુત્ર મૃત્યુ પામ્યો છે. નોકરાણીનો જવાબ સાંભળવા જેવો છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્ની કરતા પણ આગળનો જવાબ છે. નોકરાણીને કીધું કે શાસ્ત્રો એવું કહે છે માતુલા યસ્ય ગોવિંદ પિતા યસ્ય ધનંજય. શું જવાબ છે એનો સાંભળો તો ખરો. માતુલા યસ્ય ગોવિંદ પિતા યસ્ય ધનંજય સોપી કાલ વસઃ પ્રાપ્ત કાલો હિ દુરતિક્રમ. શું કહે છે ખબર છે? અરે જેનો મામો કૃષ્ણ છે અને જેનો બાપ અર્જુન છે, આવા બેના પુત્ર અને ભાણેજને પણ કાર છોડતો નથી. તો પછી અમારા શેઠના છોકરાનું તો શું પૂછવાનું? એ તો કારનો શિકાર બની શકે છે. અરે જેનો બાપ ધનંજય છે અને જેનો મામો ગોવિંદ છે, માતુલા યસ્ય ગોવિંદ પિતા યસ્ય ધનંજય સોપી કાલ વશઃ પ્રાપ્તિ. એને પણ કારને વશ થવાનું હોય તો કાલો હિ દુરતિક્રમ. અહીંયા તો શું છે? શું જવાબ છે આ શાલીન કુટુંબનો? અર્જુન સાંભળીને અવાક થઈ જાય છે. અર્જુનનો શોક દૂર થઈ જાય છે. એને એમ કે ગીતા ભગવાને મને જ કીધી છે પણ કરંટ કોઈ બીજા વ્યક્તિને લાગ્યો અને તે વ્યક્તિના જીવનમાંથી અર્જુનને સાંભળવા મળ્યું. યૈનમ વેત્તિ હંતારમ યસ્યૈનમ મન્યતે હતમ ઉભૌતૌ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. અહીંયા એક જબરજસ્ત શબ્દ છે, જબરજસ્ત પ્રશ્ન છે. આવું એક કુટુંબ શ્રીમદ ભગવદ ગીતાના વિચારથી નિર્માણ થઈ શકે છે. શીલમ પરમ ભૂષણમ. પરમ પૂજ્ય દાદાજીનો અશીતિ વંદનાની અંદર અંતિમ પ્રવચનનો એક શબ્દ હતો, વ્યક્તિ શીલવાન બનવો જોઈએ. શીલમ પરમ ભૂષણમ.
શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય, શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન, શ્રીમદ ભગવદ્ ગીતાનું ચિંતન માણસના જીવનમાં શ્વાસોશ્વાસ જેવું નિતાંત જરૂરિયાત વાળું બનવું જોઈએ. હમણાં અમને તપોવન પ્રવેશ પ્રક્રિયામાં ખબર પડી ગઈ. અમારે લેવાના હતા 11 કે 15 છોકરાઓ, પણ આવી ગયા ઘણા બધા, એના કરતા 3 ગણા વધારે. અમે એમનો 7 દિવસનો કેમ્પ રાખ્યો અને 7 દિવસના કેમ્પમાં એટલી બધી તકલીફો પડી. બાલ માણસને સમજવું ખૂબ જ મુશ્કેલ છે. તો પ્રવેશ પ્રક્રિયા માટે અમારી ટીમે સાથે બેસીને એક નવો વિચાર કર્યો છે, વૈદિક તપોવન. એ નવા વિચારની હું તમને 5-10 મિનિટ વાત કરું. શું કરી શકાય? વૈદિક તપોવનનો ઉદ્દેશ છે જયંતુ વૈદિકા, અને જયંતુ વૈદિકા કરવા માટે ત્યાં સુધી માણસે પહોંચવું. વેદને પૂજા કરવા માટે બધા બહુ લોકો હતા. હમણાં શંકરાચાર્યનો બર્થડે ગયો, જન્મદિવસ ગયો 6મી તારીખે, 6મી મે, સોરી 8મી મે, હમણાં નહીં 6મી મે, હમણાં. કેવું ચરિત્ર, કલ્પના તો કરો, અદ્વિતીય ચરિત્ર. 8 વર્ષની ઉંમરે જેને 4 વેદોનો અધ્યયન કરી લીધું. 8 વર્ષની ઉંમરે. આપણો છોકરો 8 વર્ષની ઉંમરે તો ABCD શીખે, સંસ્કૃત તો શીખે જ ના. 18 વર્ષે શીખે કે ના શીખે એ બી ખબર નથી. 8 વર્ષની ઉંમરે જેને વેદો ભણી લીધા, 12 વર્ષની ઉંમરે જેને સંપૂર્ણ શાસ્ત્રોનું અધ્યયન પૂર્ણ કર્યું, 16 વર્ષની ઉંમરે જેને ભાષ્ય લખવાનું શરૂ કર્યું, અને 32 વર્ષની ઉંમરે આ દુનિયાને જેને અલવિદા કહી દીધી. શું તારો ચમકી ગયો સેકન્ડોની અંદર, અને આખા વિશ્વને એક ચમકારો આપીને ગયો. એના પિતાનું નામ હતું શિવગુરુ અને માતાનું નામ હતું આર્યંબા. જો શંકરાચાર્યને જાણનાર વ્યક્તિ હોય તો તેના તત્વજ્ઞાનને જાણવું જોઈએ, અને જાણવું હોય તો તેના મા અને બાપનો પણ ઇતિહાસ ક્યારે માણસે ઉઠાવવો જોઈએ. આવું દિવ્ય બાળક આ દેશને આપવાવાળા મા અને બાપ કેવા. રામાનુજાચાર્યનો પણ હમણાં 5મી મે જન્મ થયો. એમના પિતાનું નામ હતું કેશવ સોમપાય અને માતાનું નામ હતું કાંતિમતી. આખા વૈષ્ણવ સંપ્રદાયનો આદ્ય સ્થાપક છે. એમને પણ ભાષ્યો લખેલા છે. આવા દિવ્ય બાળકો આવતા હશે ક્યાંથી? રવિન્દ્રનાથ ટાગોરનો પણ હમણાં જન્મ ગયો. રવિન્દ્રનાથ ટાગોર, પિતાનું નામ હતું દેવેન્દ્રનાથ. ક્યારેક અધ્યયન કરવું જોઈએ. હમણાં જ અમેરિકા ગઈકાલે મધર્સ ડે ઉજવે છે. વોટ્સઅપ ઉપર આપણને મધર્સ ડે ના મેસેજ જોવા મળ્યા. એ મા માટે જો અમેરિકા વંદન કરતું હોય તો એવી કોઈ મા દેશમાં નિર્માણ થવી જોઈએ જે ભારતને દુનિયાની અંદર ચમકાવી શકે તેવું સંતાન પ્રાપ્ત થવું જોઈએ. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચયેન. આ ના થઈ શકે દુનિયામાં? કેમ ના થઈ શકે? આજે રાણા પ્રતાપનો જન્મદિવસ છે. રાજા ઉદયસિંહ અને જીવંતાબાઈને યાદ કરવા જોઈએ. એવું એક સંતાન આ દુનિયામાં, આ દેશમાં એમને આપ્યું છે જે પ્રતિજ્ઞામાં અવ્વલ રહે છે. ઘાસ પર સુવાની જે રાજાની તૈયારી છે, છતાંય લાચારી નહીં કરો. ખાલી પાઘડી કોઈ ચારણે પહેરી હોય ને તો તે ચારણ અકબરને સલામ નથી ભરતો. મારા માથા ઉપર પાઘડી રાણા પ્રતાપની છે. કેવો યુદ્ધ, કેવી તાકાત! વિશ્વમાં એક જ યોદ્ધો એવો છે કે જેની એક તલવારના ઘાથી ઘોડાનો અશ્વાર ઘોડા સહિત કપાઈ જાય છે. શું તાકાત હશે? કલ્પના તો કરો એની અંદર. આ દેશનું સંતાન છે, આ દેશની માતી છે. પ્રહલાદને જુઓ. આવું કોઈ દિવ્ય બાળક આ દેશમાં ના જન્મી શકે. એના માટે વૈદિક તપોવન પ્રયત્ન કરે છે. અમે તો વિચારીએ છીએ કે કોઈના બાળકને અહીંયા રાખીને 7 વર્ષ તેનું અધ્યયન કરાવીએ, પણ તેની પૂર્વ ભૂમિકા એવી હોય છે કે આ અધ્યયનમાં તેને રુચિ નથી આવતી. શીલમ પરમ ભૂષણમ, સંતતિ સંવર્ધન થવું જોઈએ આ દેશમાં. એના માટે વૈદિક તપોવને એક વિચાર કરેલો છે.
શું વિચાર કર્યો છે? આ જૂન મહિનામાં 25 તારીખે સાંજથી 26 તારીખ સાંજ સુધી 24 કલાકની એક કાર્યશાળા છે. એક વર્ષમાં 2 વખત કાર્યશાળા થશે. લગભગ જૂનમાં થશે અને બીજી કાર્યશાળા ડિસેમ્બરમાં થશે. અને આવી 10 વર્ષ સુધી કાર્યશાળાઓ થશે. 20 કાર્યશાળાઓ થશે. અને જે દંપતી પ્રથમ આવે એ 20 કાર્યશાળાઓ એટેન્ડ કરવું જોઈએ. કાર્યશાળાનો ઉદ્દેશ શું છે? કાર્યશાળાનો ઉદ્દેશ છે આજે કોઈ રાણા પ્રતાપને જન્મ આપવું જોઈએ, આજે કોઈ સ્વામી વિવેકાનંદને જન્મ આપવું જોઈએ, આજે કોઈકના ઘરે શંકરાચાર્ય જન્મ લેવો જોઈએ. ના, શું થઈ શકે? દુનિયામાં કોઈ અશક્ય વાત નથી. આજે પણ દિવ્ય જીવો. તમે કહેશો કે ના ના, તો પૂર્વજન્મના કર્મો છે, બાકી આમને આમ ના થઈ શકે. તો પૂર્વજન્મના કર્મો વાળા પુણ્યાત્માઓ આ સૃષ્ટિમાં આજે પણ આંટા મારે છે. એમને કોઈ દિવ્ય ખોળો જોઈએ છે, મળશે? અને નથી મળતો, માટે તેમનો આ સૃષ્ટિમાં આવવા માટેનો નંબર નથી લાગતો. એક ક્ષેત્ર તૈયાર કરવું જોઈએ. આપણે તો બધાએ આપણા ખેતરમાં ચંદન પકવવું છે, પણ ખેતર એવું જોઈએ ને, એને તૈયાર કરવું પડે. એનો વિચાર વૈદિક તપોવને હમણાં શરૂ કર્યો છે. માના ગર્ભમાં પણ બાળકને જ્ઞાન હોય છે. આ શાસ્ત્રો આપણા સાબિત કરે છે. એક અભિમન્યુ હતો જેને સુભદ્રાની કોખની અંદર કૃષ્ણ ભગવાનના મોઢેથી 7 કોઠાનું યુદ્ધ શીખેલું. ઇતિહાસ આપણી સાક્ષી છે. અષ્ટાવક્ર નામના એક ઋષિ થઈ ગયા છે, જો ધ્યાનમાં હોય તો તમને. અને અષ્ટાવક્ર ઋષિની માં હતી સુજાતા અને પિતાનું નામ હતું કહોદ ઋષિ. માતાની ગોદમાં જ, માતાના શરીરમાં જ માણસે સીમંતો નયન થયા પછી પુંસવન સંસ્કાર દરમિયાન અષ્ટાવક્ર નામના ઋષિએ ઘણી બધી વિદ્યાઓ પોતાના પિતાના મુખેથી સાંભળી હતી એવું શાસ્ત્રો કહે છે. જનક જેવા રાજાના ગુરુ હતા, જે યાજ્ઞવલ્ક્ય વેદ નિર્માણ કરી શકે તેવી જેની તાકાત હતી. ઇન્ડિયન ફિલોસોફીનો જેને બાપ કહેવામાં આવે છે, આ યાજ્ઞવલ્ક્યના પણ ગુરુ અષ્ટાવક્ર હતા. રાજા બનીને મોક્ષ કેવી રીતે મરી શકે એના માટે અષ્ટાવક્રએ જે જનક રાજાને ઉપદેશ આપ્યો હતો એનું જ નામ હતું અષ્ટાવક્ર ગીતા. આપણી ગીતા પૂરી થાય પછી વિચારશું, બહુ ઊંચું જ્ઞાન છે તે. પણ આવો એક દિવ્ય બાળક જેના 8 અંગ વાંકા હતા, પણ દુનિયાને સીધી કરવાની તાકાત તેના મગજમાં હતી. માની મહેનત હતી, પિતાની મહેનત હતી, અને માની કુખમાં એને જ્ઞાન હોય છે. વશિષ્ઠનો પુત્ર શક્તિ અરુંધતીના પેટમાં જ વેદનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ઘણા બધા દાખલા છે. આપણને એવું થાય કે હિરણ્યકશિપુના ઘરે પ્રહલાદ આવી ગયો. અરે કયાધુની મહેનત હતી. પ્રહલાદ તો જન્મ લેવા માટે કયાધી નારદ મુનિના આશ્રમમાં જાય છે, અને નારદ મુનિનું જે જ્ઞાન હતું, દ્વંદ્વ સામે ટકી શકવા માટેની જે હિંમત નારદ મુનિ આપી હતી, આ કયાધુના પેટમાં પ્રહલાદે શીખેલી હતી. આમને પ્રહલાદ નિર્માણ નથી થઈ શકતો. આપણે જાણીએ કે આ દેશનું નામ જેના પરથી ભરત પડ્યું એ ભરત અદ્વિતીય છે. સિંહનું મોઢું ખોલી મારે ગણિત ગણવું છે, દુશ્મનને વિધી નાખે એવું તીર બનવું છે. શું હતું ભરતમાં? આ દેશનો ઇતિહાસ એવું કહે છે કે તે ભરત સિંહનું મોઢું ખોલીને તેના દાંત ગણી શકતો હતો. આ તાકાત આપવા માટે સૌથી વધારે મહેનત શકુંતલાની હતી. બાપ તરીકેની 75% મહેનત કણવ ઋષિની હતી. 15%, 25% મહેનત દુષ્યંતની હતી. તે ભરત નિર્માણ થઈ શકે ના? કેમ નિર્માણ થઈ શકે? ઉત્તાનપાદ રાજાના ત્યાં ધ્રુવ નિર્માણ થાય તો આમને એમ નિર્માણ થતું હશે. લવકુશ સીતા માતા વાલ્મીકીના આશ્રમમાં રહે છે. કલ્પના તો કરો, કોઈ વાર સીતાનો પણ આ ઇતિહાસ વાંચવો જોઈએ. લવકુશનો કાન પણ કોઈ વાર માણસે ખોલીને વાંચવો જોઈએ. કેવા અદ્વિતીય લોકો થઈ ગયા, કેવા અદ્વિતીય. અને આવા અદ્વિતીય લોકો શું આપણા ત્યાં આજે ના નિર્માણ થઈ શકે? હવે આપણે વિચારવાનું
કે આપણે આપણા જીવનમાં કોઈ આયોજન કર્યું છે? સમજો કે હમણાં લગ્નોની સિઝન ચાલે છે, એટલા બધા લગ્નો થાય છે, એટલા બધા લગ્નો. એક ભાઈ કહે છે કે મારા ઘેર તો આટલી બધી કંકોત્રી આવી છે, તો તે બધાને મળતો ખરો જેના લગ્ન થયા છે. માણસને આજે કલ્પના જ નથી કે પતિ અને પત્નીએ શા માટે સાથે રહેવું જોઈએ. ગૃહસ્થાશ્રમ શું છે તેનું કોઈ પ્લાનિંગ માણસનું, તેનું કોઈ આયોજન, તેનો કોઈ વિચાર માણસ પાસે નથી. બે જણને સાથે રહેવા માટે મનુ મહારાજે શા માટે પરમિશન આપી? કોઈ વાર મનુસ્મૃતિને ઉઠલાવીને માણસે વિચારવું જોઈએ, અને આ વિચાર માણસનો પાવરફુલ હોય તો જ માણસને ગૃહસ્થાશ્રમ કરવાની પરમિશન છે. આ દેશની અંદર બ્રહ્મચર્ય આશ્રમ જેનો શ્રેષ્ઠ છે, પાવરફુલ છે, એને જ ગૃહસ્થાશ્રમ કરવો જોઈએ. નહીં કે ડિગ્રી વાળો, નહીં કે નોકરી વાળો. આજે મા બાપ ભણાવે છે ને, પેટમાં બાળક હોય ત્યારની એબીસીડી ગોખે છે કે મારા બાળકને નોકરી મળવી જોઈએ, મારો બાળક કલેક્ટર બનવો જોઈએ, મારો બાળક ડોક્ટર બનવો જોઈએ. અરે ડોક્ટર બનશે તો એક શહેર ઓળખશે, કલેક્ટર બનશે તો એક જિલ્લો ઓળખશે, પણ તારો દીકરો જો ભારતનો બેસ્ટ એમ્બેસેડર બનશે, બ્રાન્ડ એમ્બેસેડર બનશે, તો દુનિયા ઓળખશે. શંકરાચાર્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર કહેવાય, પ્રહલાદ ભારતનો બ્રાન્ડ એમ્બેસેડર કહેવાય, રાણા પ્રતાપ ભારતનો બ્રાન્ડ એમ્બેસેડર કહેવાય, શિવાજી ભારતના બ્રાન્ડ એમ્બેસેડર કહેવાય. કરી શકે છે આવું? કૃષ્ણ ભગવાન ભારતના બ્રાન્ડ એમ્બેસેડર કહેવાય. અને કૃષ્ણને સમજવું હોય ને તો કોઈ વાર દેવકી અને વસુદેવને સમજવા જોઈએ. જન્મ જેલમાં થયો તો એ ખીલતો રહ્યો, નથી કીધા નિરાશા ના ખ્યાલો. દેવકીને સમજવી પડે, વસુદેવને સમજવા પડે, યશોદાને સમજવી પડે, નંદને સમજવો પડે. નથી કરતા ને આપણે ક્યાં પ્રયત્ન કરીએ છીએ? મારો દીકરો આ દેશની ઓળખ બનવો જોઈએ, અને ઓળખ બનવા માટે માણસે મહેનત કરવી પડે, પરિશ્રમ કરવો પડે, અધ્યયન કરવું પડે. વૈદિક સંસ્કૃતિને સમજવાની માણસે ક્ષમતા નિર્માણ કરવી જોઈએ. ના શું થઈ શકે દુનિયાની અંદર? બધું જ થઈ શકે. આજે પણ 100 વિવેકાનંદ જન્મી શકે તેટલી તાકાત વૈદિક સંસ્કૃતિના વિચારોમાં છે. આજે પણ 100 નચિકેતા નિર્માણ કરવાની તાકાત વેદના વિચારમાં છે. અધ્યયન કરવું જોઈએ માણસે, અભ્યાસ કરવો જોઈએ માણસે, પણ એના માટેનું કોઈ પ્લાનિંગ નથી, કોઈ આયોજન નથી. અરે સામાન્ય મોબાઈલ આપણે લાવીએ ઘરે, સામાન્ય મોબાઈલ એટલે આપણા માટે તો સામાન્ય કહેવાય, કારણ કે આપણે જીવંત છે, એ નિર્જીવ છે. મોબાઈલ લાવે તો 6 મહિનાથી આયોજન કરે, ઘર બનાવવાનું હોય તો 2 વર્ષથી આયોજન કરે, ગાડી લાવવાની હોય તો 1 વર્ષથી આયોજન કરે. કરીએ કે નથી કરતા? અને મોબાઈલ લાવવાથી 6 મહિનાનું આયોજન કરીએ, પૈસા ભેગા થાય, મોબાઈલ લાવી દઈએ, વાપરવા માંડીએ. અરે જે મોબાઈલ લાવવા માટે 6 મહિનાથી આયોજન કરતો હતો તે મોબાઈલ 2 જ મહિનામાં આઉટડેટેડ થઈ જાય છે. કોઈ પૂછતું નથી, તેનો ભાવ પણ ઘટી જાય છે, લીધો એટલામાં તમે વેચી પણ નથી શકતા. આવી નિર્જીવ વસ્તુને લેવા માટે દુનિયામાં જો માણસ આયોજન કરતો હોય તો મારા જીવનમાં એક ચૈતન્યપૂર્ણ જીવને લાવવા માટે ઝીરો પ્લાનિંગ, કોઈ આયોજન નહીં. માણસે વિચારવાનું જ નહીં, એના માટે સમય જ નહીં કરવાનો. અરે માણસના જીવનમાં એક્સિડન્ટલી કોઈ જીવ ના આવવો જોઈએ, પ્લાનિંગથી આવવો જોઈએ. અને જે માણસ પ્લાનિંગ કરે તેનું બેસ્ટ આયોજન વૈદિક વિચારોની અંદર ગોઠવાયેલું છે. થવું જોઈએ કે ના થવું? હમણાં પ્રવેશ પ્રક્રિયામાં કેટલીક તકલીફો પડી છે, એ તકલીફોના સોલ્યુશન માટે જ વૈદિક તપોવને તરત વિચાર કર્યો કે આવું કોઈક આયોજન આપણે કરવું જોઈએ. ઘણા કહે છે કે એ તો પુનર્જન્મના સારા કર્મોવાળા જીવો છે. તો પુનર્જન્મના સારા જીવો છે શંકરાચાર્ય એટલે આવું કરી શક્યા, વિવેકાનંદ એટલે આવું કરી શક્યા, શિવાજી એટલે આવું કરી શક્યા. અરે પૂર્વજન્મના સારા કર્મવાળા જીવો હજુ ખલાસ થોડા થયા છે. આ વાતાવરણમાં ફરજ છે હજુ તો, એને ક્ષેત્ર નથી મળતું જન્મ લેવાનું. ક્ષેત્ર નિર્માણ થવું જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ માણસે એના માટે. પુનર્જન્મના કર્મો, અહીંયા અવતરણ માટેનું એને ક્ષેત્ર, અને ક્ષેત્રની આજુબાજુનું વાતાવરણ, આ ત્રણે બેસ્ટ હોય તો ભગવાન બની શકે એટલો તાકાતવાળો દીકરો આપણા ઘરે આવી શકે છે. અને 3માં પહેલું ક્ષેત્ર છે
પુનર્જન્મ, તો એ જીવો તો છે જ. બીજું પહેલું ફેક્ટર છે પુનર્જન્મના કોઈ દિવ્ય કર્મો, એ જીવો તો છે જ અહીંયા. બીજું છે ક્ષેત્ર. અહીંયા મને ક્ષેત્ર લેવા માટે કોણ જવાબદાર છે? તો મારી માં જવાબદાર છે. તો માનું કોઈ પ્લાનિંગ જ નહીં કરવાનું, માએ કોઈ આયોજન જ નહીં કરવાનું. આપણી સંસ્કૃતિએ તો ગૃહસ્થાશ્રમથી, ગર્ભાધાન સંસ્કારથી, સીમંતોનયન સંસ્કારથી, પુંસવન સંસ્કારથી, નિષ્ક્રમણ સંસ્કારથી, ચૌલ સંસ્કારથી, કર્ણવેધન સંસ્કારથી, ઉપનયન સંસ્કાર સુધીના 10 સંસ્કારો કીધેલા છે. પછી એને વેદાધ્યયન કરવાનું, પછી એને કોઈ તપોવન શોધવાનું, પછી એને વેદનો અભ્યાસ કરવા માટે જવાનું, પછી એને પાણીની વ્યાકરણ ભરવાનું. પણ આગળની પ્રક્રિયા ક્યાં છે? એટલે તો તપોવનમાં આવનાર વિદ્યાર્થી તપોવનને પણ સમજી શકતો નથી, અને તપોવનમાં આવનાર વિદ્યાર્થીના મા બાપ પણ તપોવનને સમજી શકતા નથી. ક્યાં સમજી શકે? અને ઘણાના મગજમાં એવું છે કે નિશુલ્ક છે, મફત છે એટલે મૂકી દો. નિશુલ્ક છે વાત મગજમાંથી એટલા માટે સ્પષ્ટ કરી લો કે વૈદિક તપોવન વચનાદ નિશુલ્ક તો છે જ, અને એવા નિશુલ્ક ચલાવવા વાળા ઘણા બધા તપોવનો છે. પણ આ તપોવન ક્યારેય પણ કોઈની પાસેથી દાન દક્ષિણા લીધા વગર નિશુલ્ક છે. માણસે સમજવું છે. એટલા જ વૈદિક તપોવન મહેનત કરે છે. શું મહેનત કરે છે? વૈદિક તપોવને આ વર્ષે નક્કી કરેલું છે કે 10 વર્ષ પછી તપોવનને સમજી શકે તેવા માતા પિતા નિર્માણ થવા જોઈએ. 10 વર્ષ પછી તપોવનને સમજી શકે તેવો વિદ્યાર્થી નિર્માણ થવો જોઈએ. આ તપોવન આ જ જગ્યા ઉપર સ્થિત નહીં, ભારતના પ્રત્યેક દિશા 4 ની અંદર તપોવનો આવા જ નિર્માણ થવા જોઈએ. એના માટે એક પાયાની ઈંટ, એના માટે એક મજબૂત કોન્ક્રીટ, એના માટે મજબૂત પાયલ આ જૂન મહિનાથી શરૂઆત કરવાનું પ્લાનિંગ કરેલું છે. વૈદિક તપોવનમાં જૂન મહિનાની 25 તારીખે સાંજે 5 વાગ્યા પછી 26 તારીખની સાંજની 5, શનિવારથી રવિવાર 24 કલાક માટેની એક કાર્યશાળા છે. જૂન સાંજથી 26 જૂન સાંજ સુધી, શનિવારથી રવિવાર સુધી. પ્રશ્ન એવો થાય કે આમાં કોણ આવી શકે? આમાં માત્ર દંપતી આવી શકે, બીજું કોઈ જ નહીં. માત્ર દંપતીઓ જ આવી શકે. દંપતીઓ કેવા આવી શકે? જે નવપરિણીત છે તે. બીજું જેને સંતાનની ઈચ્છા છે તે. કેવું સંતાન? દિવ્ય સંતાનની જેને હા બની શકે. કોઈને એક સંતાન છે, હજુ બીજું સંતાન જોઈએ છે, એના માટેનું પ્લાનિંગ નથી કરેલું. અરે મોબાઈલ માટે જો માણસ પ્લાનિંગ કરતો હોય, ઘર માટે જો માણસ પ્લાનિંગ કરતો હોય, ગાડી માટે જો પ્લાનિંગ કરતો હોય, તો આ જીવનમાં કોઈ દિવ્ય જીવને અવતરણ કરાવવા માટે પ્લાનિંગ ન કરી શકાય. એવું કોઈ પ્લાનિંગ કરતું હોય તો તેવું દંપતી પણ આવી શકે. ઈચ્છુક દંપતી, નવપરિણીત દંપતી, આવા જ દંપતીઓ આમાં આવી શકે. ગૃહસ્થ દર વર્ષે 2 કાર્યશાળાઓ થશે. 10 વર્ષમાં 20 કાર્યશાળાઓ થશે. પણ જે પહેલી એટેન્ડ કરે તે જ પાછળથી જોઈન્ટ થઈ શકશે, કારણ કે એને પછી સમજ નહીં પડે. 1 થી 20 સુધીની ક્રમશઃ છે. પહેલી કાર્યશાળામાં ગૃહસ્થાશ્રમથી શરૂઆત થશે. શા માટે પતિ પત્નીએ સાથે રહેવું જોઈએ? શા માટે લગ્ન જીવન છે? શા માટે ગૃહસ્થાશ્રમ છે? અને શા માટે અમે 2 સાથે આવ્યા છે? એનો ઉદ્દેશ શું છે? ત્યાંથી શરૂઆત કરીને 10 કાર્યશાળા, 10 વર્ષમાં 20 કાર્યશાળાઓમાં શ્રીમંતોનયન સંસ્કાર સુધીની કાર્યશાળા હશે. એના માટેનું લેસન પણ હશે, ગૃહ કાર્ય પણ હશે, પતિ પત્નીએ કરવાનું પણ હશે. આવી એક દિવ્ય કાર્યશાળા જૂન મહિનાથી શરૂ થાય છે. 25મી જૂનથી 26મી જૂન. વર્ષમાં 2 વખત થશે. જૂનમાં થશે, 6 મહિના પછી ડિસેમ્બરમાં થશે. દર વર્ષે 10 વર્ષ સુધી થશે. આખી 10 વર્ષની પ્રક્રિયા છે. અને 10 વર્ષની પ્રક્રિયામાં જે દંપતી બેસશે એને બાળક લાવવાનો વિચાર આવે. બહુ ધ્યાનથી સાંભળજો. બાળક
સંતતિ માટેનો એનો વિચાર આવે ત્યાંથી 7 વર્ષનું સંતતિ થાય ત્યાં સુધીની વૈદિક શાસ્ત્રોક્ત પ્રક્રિયા વૈદિક તપોવન આપશે. બાળકને જન્મવાના વિચારથી બાળક જન્મી જાય ત્યાં સુધી નહીં, બાળક 7 વર્ષનું થાય ત્યાં સુધી. હમણાં જ એક બાળકને અમે મળ્યા હતા, અહીંયા તપોવનમાં જ આવ્યું હતું. 6 વર્ષની બાળકી છે, 6 જ વર્ષની, અને આ પદ્ધતિથી એને જન્મ થયેલો છે, આ પદ્ધતિથી એનો ઉછેર થયેલો છે. શંકરાચાર્યની જયંતિ નિમિત્તે જે શંકરાચાર્ય ઉપર શ્લોક બોલે છે, હજુ એ બાળકીને અક્ષર જ્ઞાન નથી, આપણી સ્કૂલોની ભાષામાં કહેવાનું હોય તો હજુ એ સ્કૂલમાં ગઈ નથી અને સ્કૂલમાં જવાની પણ નથી. સ્કૂલમાં જવાની નથી એના માટે દ્રઢપણે એની માન્યતા છે કે સ્કૂલમાં પહેલું શીખવાડવામાં આવે ક કમરનો ક. અહીંયા મારું માઇન્ડ એક બંધારણ બાંધી છે કે ક કમરનો જ હોઈ શકે, બીજા કશાનો નહીં. આ પદ્ધતિ જ ખોટી છે. સૌથી પહેલા તો સ્કૂલમાં બાળકને ભણાવવામાં આવે છે ક કમરનો, અને જિંદગીમાં પ્રથમ વાર એ શીખી જાય છે અને પછી ક્યારેય શોધતું નથી કે ક બીજા કશાનો હોઈ શકે છે. મર્યાદાઓ બાંધી દીધી છે. અમર્યાદ જીવન છે, અમર્યાદ સમજણ છે. એ 6 વર્ષના બાળકીના પિતાએ નક્કી કર્યું કે મારું બાળક સ્કૂલમાં નહીં જાય. હજુ એને અક્ષર જ્ઞાન નથી, એને રામ રક્ષા સ્તોત્ર મોડે છે, એને મહિષાસુર મર્દિની સ્તોત્ર મોડે છે, એને શ્રીમદ ભગવદ્ ગીતાના 14 અધ્યાય મોરે છે, શ્લોકના નંબર સહિત. શું ના કરી શકે? એક બાળક અહીંયા તપોવનમાં આવ્યો હતો, પાર્થ સારથી. નાગપુરમાં એના પિતા ડોક્ટર છે, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે. એ ડોક્ટરના પિતા અહીંયા આવ્યા હતા. 3 પેઢી અહીંયા આવી હતી. અમે અહીંયા એક રાત્રે નાટિકા કરી હતી વાલ્મીકી ઉપર, વાલ્ય લુતારા ઉપર. અમે ભૂલી ગયા હતા કે વાલ્ય લુતારાના ઓરિજિનલ નામ શું છે. રત્નાકર એનું નામ છે, બાળકે કીધું. એને આખી ગીતા મોઢે આવડે છે. એના પિતાના પિતા એના દાદાને જ્યારે મળ્યા ત્યારે એને કીધું કે મારા જીવનમાં શું પ્રણાલિકા છે. ડોક્ટરનો છોકરો તપોવનમાં ભણવા માટે એડમિશન લેવા આવ્યો હતો, નાગપુરથી છે. આખી ગીતા મોડે છે. આ છોકરાઓના જીવનનું પરિવર્તન જોયા પછી વૈદિક તપોવને નક્કી કર્યું કે આ તપોવનમાં પ્રત્યેક બાળક આ ઉછેરની પ્રક્રિયા પછી આવશે. માટે જ 25મી જૂનથી 26મી જૂન 24 કલાકનો એક કાર્યશાળા છે વૈદિક તપોવનમાં. એમાં માત્ર દંપતીઓ આવી શકશે અને દિવ્ય સંતાનની ઈચ્છાવાળા ઈચ્છુક દંપતીઓ આવી શકશે. અહીં આવવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. નોંધણી વગરનું એક પણ દંપતી અહીંયા નહીં આવી શકે. ઓનલાઈન ગૂગલ ઉપર એને એક ફોર્મ પણ ભરવાનું હશે. બધી માહિતી હું તમને મેસેજ દ્વારા આપીશ. જે નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું છે તે નંબર પણ તમને આપી દઉં. 97374. આ નંબર ઉપર રજીસ્ટ્રેશન આપ કરશું, પણ વિશેષ માહિતી હું તમને મેસેજ કરીશ, પછી જ કરવાનું છે. 34001. અને આ કાર્યશાળામાં જે દંપતી આવશે તે 10 વર્ષ સુધી વૈદિક તપોવન સાથે જોડાયેલું રહેશે. અને વચ્ચે એનો બાળક થાય તો 10 વર્ષમાં એનો બાળક 7 વર્ષ, 8 વર્ષ કે 9 વર્ષનો થઈ જશે. એ બાળકને જો વેદાધ્યયન કરાવવું હશે તો તેની જવાબદારી વૈદિક તપોવન લેશે. વૈદિક તપોવન લેશે. ભણાવશે તને, વેદ ભણાવશે તને, પાણીનીનું વ્યાકરણ ભણાવશે તને. અને સમજો કે કોઈનો પ્રશ્ન હતો કે બાળકી આવે તો બાળકી આવે તો પણ 7 વર્ષ પછી વૈદિક તપોવન તેને વેદાધ્યયન કરાવશે. ટૂંક સમયમાં બાળકીઓ માટેનું પણ તપોવન શરૂ થાય છે 5 વર્ષ પછી. પ્લાનિંગ છે તેનું. મતલબ કે વૈદિક તપોવનમાં પ્રવેશ પ્રક્રિયાનું બુકિંગ
હવે માના ગર્ભથી થશે. માટે પ્રવેશ પ્રક્રિયા અમને મુશ્કેલ નહીં પડે. ઘણાનો પ્રશ્ન છે કે મારા ઘેર તો બાળક જન્મી ગયું છે, 2 વર્ષનું છે, 3 વર્ષનું છે, 5 વર્ષનું છે, હવે શું? એ બધા માટે પણ સોલ્યુશન છે. જૂન મહિના પછી તેના માટે પણ વિચારવાના છે. એ તમને આવતી વખત વાત કરીશ. પણ ભગવાન કહે છે તે વાત દુનિયાના અંતિમ વ્યક્તિ સુધી લઈ જવી છે. યએનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌતૌ ન વિજાનીતુ નાયમ હંતિ ન હન્યતે. આ બતાવવા વાળા બાળકો નિર્માણ થવા જોઈએ. શીલમ પરમ ભૂષણમ અસિતિ વંદામાં મહાપુરુષની ગર્જના ચરિતાર્થ થવી જોઈએ. એનો પાયો વૈદિક તપોવન આ જૂન મહિનાથી નાખશે. કરીશું ધીમે ધીમે. આપણે બીજા પ્રશ્નોનું પણ સોલ્યુશન કરીશું. અને ભગવાન એવું કહેવા માંગે છે કે આત્મા આવો છે. હજુ પણ જો ના સમજાયું હોય તો વધારે દૃઢીકરણ માટે ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગમાં 20મો શ્લોક કે છે. આવતી વખત આપણે જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.